શિયાળો એટલે તંદુરસ્તી વધારવાનો સમયગાળો, પણ જો નાના બાળકો કોથમીર, મેથી, પાલક કે ફુદીનો ના ખાતા હોય તો આ છે તેનો બેસ્ટ ઓપ્શન. મોટા મિક્સિંગ બાઉલમાં એક વાટકા જેટલો ઘઉંનો જાડો અને ઝીણો લોટ લેશું. ત્યારબાદ તેમાં મીઠું, શેકેલા જીરાનો પાવડર અને મરી પાવડર ઉમેરીશું. ત્યારબાદ ભાજીઓમાં હું અહીંયા કોથમીર, મેથીની ભાજી, થોડી એવી પાલક, થોડો એવો ફુદીનો, આ બધાને ધોઈ ઝીણા સમારીને ઉમેરી દઉં છું. ત્યારબાદ આ બંને લોટમાં 3 નાની વાટકી જેટલું તેલ ઉમેરી ભાખરીનો એકદમ કઠણે નહીં અને પોચોય નહીં તેવો લોટ બાંધીને તૈયાર કરી લઈશ. એક મોટો લુઓ લઈ ભાખરી વણી લેશું. ત્યારબાદ એક પેનને ગરમ કરી અને તેમાં ઘી લગાડી દઈશું. અહીંયા ભાખરીને બંને બાજુ મીડિયમ ફ્લેમ પર આપણે થોડું ઘી લગાડીને શેકતા જશું. અહીંયા વચ્ચે થોડું પ્રેસ કરીશું જેથી ભાત એકદમ સરસ પડે. તો તૈયાર છે આપણી મસાલા ભાખરી.